જીંગાલાલા ઉલાલાલા તો મેં જોયું નથી, પણ તમારું થોડુંક તો કંઈક નામ હશે ને યાર. સાચું કે આટલા સરસ વિડીયો બનાવો તો તમારું નેચર કેટલું સરસ હશે. સ્પાઈડરમેનની જેમ કૂદકો મારીને અમારા આફ્રિકાના જંગલોમાં આવી શકશો? અલે બધા વિડીયો ચાલુ થઈ ગયો. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. અલા વ્લોગ નથી આ ભાઈ, આપણે પ્રેન્ક કોલ કરવાનો છે. અરે સોરી, આપણે છે ને આજે એક ધમાકેદાર પ્રેન્ક કોલ કરવાનો છે, કારણ કે પબ્લિકની ઘણી બધી ડિમાન્ડ. અલા ડિમાન્ડ અને કરશો કોની સાથે? હા, તો છે ને એક સરસ મજાના ક્રિએટર આપણા આજુબાજુના વિસ્તારના છે, એમની સાથે આપણે દિવ્યાબેનને તમે ઓળખો છો? ના, હા કોણ છે? હું તો ભાઈ હા, તો આપણે છે ને દિવ્યા દિયોદર વાળાને એવું છે. હા એમના જોડે છે ને આપણે એક પ્રેન્ક કોલ કરવાનો છે, તો છે ને આપણે હવે એમને કોલ કરીએ. હેલો, કોણ બોલો? તમે કોણ બોલો? હું આફ્રિકાના જંગલમાંથી બોલું છું. પણ તમે કોઈક બોલતા તો હશે ને, તમારું નામ તો હશે ને, તમે કોણ બોલો એમ? ઓલા જંગલમાં આફ્રિકાનું જંગલ ક્યાં આવ્યું એ તો મને નહીં ખબર. તમે ફોન કોને કર્યો છે? લંગુર ના લંગુર નહીં ભાઈ, અને કેવું રહે હુલા હુલા હાબી, હુલા હુલા હાબી, જિંગાલાલા ઢૂંઢ રહે એમ ચાબી. એને શું કહેવાય બોરે? મને નહીં ખબર. તમારો ફેન બોલો આફ્રિકાના જંગલમાંથી, એમ કહી દો. આફ્રિકાના જંગલમાંથી તમારો છે ને ફેન બોલું, કારણ કે તમારા વિડીયો અમારા નેટવર્ક વગર પણ અમારા જંગલોમાં આવે છે. એવું એમ? મેં તો કહી દેશે ને આફ્રિકાના તમને મળવું હોય તો શું કરવું પડે? પણ થોડુંક તો નામ હોય ને, થોડુંક તો કંઈક તો નામ હશે ને તમારું. જીગોડોન કે તો તમારો કને મારો નંબર ક્યાંથી આવ્યો? મારું નામ જિંગાલાલા હુલાલાલા. જીંગાલાલા ઉલાલાલા તો મેં જોયું નથી, પણ તમારું થોડુંક તો કંઈક નામ હશે ને યાર. સાચું નામ તો હોય ને. જીગોડોન એમ કે જીગોડોન. જીગોડોન. તમારા વિડીયો બહુ મસ્ત આવે છે, અને મને થયું કે આટલા સરસ વિડીયો બનાવો તો તમારું નેચર કેટલું સરસ હશે. તમે કે સ્પાઈડરમેન ની કૂદકો મસ્ત મારો એમ કે એ તો જોવો તો ખબર પડે કે નેચર કેવું એમ. એટલે હે ને અમારે તમને મળવું હોય તો શું તમે સ્પાઈડરમેનની જેમ કૂદકો મારીને અમારા આફ્રિકાના જંગલોમાં આવી શકશો? ના ના ના, અમારે આફ્રિકાના જંગલમાં નથી આવું. તમે જો લો બરોબર મારા છે, નાના તમે ભત્રીજા આવી જાઓ આ કૂદકો લોકો ફોન મારીને. તમારાથી વાત કરવા માંગે. હું તો તમારો ફેન છું, પણ હે ને એક મારો નાનચકડો ભત્રીજો હે, એમને કોલ આપું, કારણ કે એ પણ તમારો હે ને ભલે એ નાનો રહ્યો પણ મોટો ફેન છે. એવું એમ? હાલો હાલો, એમનું નામ શું છે? જગુ. જગુ. તમારું સાચું નામ નહીં કહેતા યાર. તમે તો કઈ રીતે ખબર પડે કે તમે કોણ છો યાર? હેલો હેલો, હા હા, દિવ્યા કાકી. હું કાકી નથી. દિવ્યા દીદી, હા દીદી બરોબર છે યાર. હું તમારા વિડીયો જોયો છું. થેન્ક યુ. તમે બહુ મસ્ત કોમેડી કરો છો. એવું એમ? હા, તમે દુબઈથી છલાંગ મારી હતી, એ પણ મને બહુ ગમી દીધી. મેં કોઈ છલાંગ મારી જ નથી ને. અચ્છા, તો એ કોણ હતું? મેં તો દુબઈ જ નહીં જોયું. અચ્છા, તો તમે ક્યાં ના છો? અમે તો દિયોદરના છીએ. દિયોદરમાં ક્યાંથી છો? દિયોદરના છીએ, પ્રોપર દિયોદરમાં રહીએ છીએ. દિયોદરના ક્યાંથી છે એ તો નહીં ખબર. તમે કહો છો પેલો જંગલમાં રહીએ છીએ, એવું મને નહીં આવડતું. હું તો સાચું બોલું છું. એ તો મારા કાકા જંગલમાં રહે છે, હું તો તમને અહીંયાથી જ જોઉં છું. એવું એમ? હા, તો તમારું નામ શું છે? મારું નામ જગ્ગુ. જગ્ગુ છે, પણ બહુ મસ્ત નામ છે. હા, મેં તમારા માટે ગિફ્ટ પણ લીધી છે. એવું એમ? 250 ગ્રામ રીંગણા. અરે યાર, રીંગણા મારે શું કરવાના? મને તો શાક બનાવતા નહીં આવડતું, નકર તો શાક બનાવીને બી ખાઈ લાત. હા. હું તો રેંગણા બનાવવાનું શાક બનાવતા નથી આવડતું, શું કરવાનું આપણે? મારા કાકાને છે ને તમારા જોડે વાતચીત કરવી છે, હું એમને કોલ આપું દીધી. એ હા. તમને સાચે જ રીંગણાનું શાક બનાવતા નથી આવડતું?
ના યાર મને તો નહીં આવડતું સાચે જ રીંગણાનું આ શાક તો પણ બનાવતા. અમારા વિસ્તારમાં હે ને અમારા આફ્રિકાના જંગલોમાં તો રીંગણા ખાલી મળવા જોઈએ કોરા ખાઈ જાય એટલે વાંધો નહીં તમને શાક બનાવતા ના આવડતું હોય તો. તમને આવડતું હશે ને, તમે આફ્રિકામાં રહો છો તો. આવડે ને મને. હા તો પછી તમે બનાવી દેજો મસ્ત મસ્ત ઉલ્લુ શાક બનાવતા રીંગણાનું, કે પણ તમે તો આવડે. આખા નાખા ખાઈ જાઓ. ના અમે હે ને પોણી ઉકાળીને એમાં નાખી દઈએ મસ્ત મજાને રીંગણાનું શાક તો બનાવીએ પણ અમે ઉલ્લુ પણ બનાવીએ. ઉલ્લુ એટલે શું? ઉલ્લુ એટલે સમડી. તમારી ભાષામાં ઉલ્લુ એટલે શું કહેવાય? તમારું નામ તો કોઈ યાર, તમે બીજી બધી વાતો કરો છો. ઉલ્લુ ચમાચીડિયાને શું કહે આપણે? સમડી કે ને તું. સમડી ઉલ્લુ એટલે સમડી. ઉલ્લુ એટલે સમડી? સમડી તો પક્ષી આવે યાર. અચ્છા તમે માણસ છો એમ ને. હા અમે માણસ છીએ, કોઈ ઢોર નથી. તમે આટલી ગાડા ઢોર ગણતા હતા? ના 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 ઢોર તો નતા ગણતા પણ મેં કીધું પૂછી લઉં, કન્ફર્મેશન લઈ લઉં. એવું હતું એમ ને. હવે અમારે તમને મળવું હોય તો ક્યાં મળીએ? અમે દિયોદરમાં રહીએ છીએ, તમે આવી જાઓ. એ વળી કઈ બાજુ આવ્યું? દિયોદરમાં આવ્યું આપણે કઈ જગ્યાએ? એડ્રેસ આલતા નહીં આવડતું મને તો. દિયોદરમાં તમે રહીએ છીએ, દિવ્યાબેન તમે મુંબઈ દિયોદરમાં વાળા આવી નથી જાઓ. એટલે તમે આમ મુંબઈથી નથી બોલતા? ના ના અમે છે ને દિયોદર રેલવે સ્ટેશન થી મને તો બોલીએ એમ કે છીએ, તમે તમે મને રેલવે તમારા માં બેસીને પિક્ચરમાં આવી લેશો જાઓ. એટલે હું વાત કરું છું તમારે. બોમ્બે થી નહીં બોલતા. હા તો મને તો કેવું હતું ખબર હે કે તમે વિડીયો સારા બનાવો એટલે હું તમને ભેગા થવા આવું ને તો તમે મને તમારા વિડીયોની અંદર લો ને તો મને બધા ઓળખે ને થોડો થોડો. હા સાચી વાત છે, તમને થોડો થોડો ઓળખે હો. હા એટલે મારે વિડીયોમાં આવું છે. મને આમ તો માજો બહુ રસ છે વિડીયોમાં આવવાનો, હા પણ હા કોઈ સારું એવું પ્લેટફોર્મ મળ્યું નથી આજ સુધી. એટલે મેં કીધું તમારો સપોર્ટ મળી જાય ને તો સારું રહે. તો તમારા પિક્ચરમાં આવું હા એ વાત સાચી. તમને આવી જાઓ, આપણે દિયોદર રેલવે સ્ટેશન ઉપર આવીએ છીએ, આપણે રેલવે ઉપર મસ્ત વિડીયો બનાવી દઈએ તમારો. હા તો એ એમ બી મારે તમને તમારા પિક્ચરમાં આવવું છે એટલે તમે મને હા, લેજો એમ. વિડીયો. એમ બી તમને તો જીંગલાલાઉ કરતા આવડે છે ને, એટલે તમે કૂદકા અરે મારજો એમાં આપણે તો ટ્રેન હું ઉપર. માસ્ટર કરેલું છે. હા તો પછી મારા ભત્રીજાને શીખડાયો છે, જો વાત કરાવું. અને મારો ભત્રીજો ઝીંગાલાલા હુલાલાલામ તો મેં ટોપ કરેલો ટોપ. પૂછી જો. એકવાર ખાલી સંભળાવો ને કેવી રીતે આવે જીંગલાલાઉ. હુલા હુલા હાબી, હુલા હુલા હાબી, જીંગા લાલા ઢૂંઢ રહે હમ ચાબી. બહુ જ મસ્ત છે. છે ને આ એ જેટલું હા. ક્યુટ ક્યુટ બોલે ને એટલો ક્યુટ ક્યુટ છે પણ. હા તો બહુ મસ્ત છે. અમે આવીશું કોઈક વાર. ક્યાં આવશો? આફ્રિકાના જંગલોમાં? હા આફ્રિકાના જંગલમાં. પણ તમને વિઝા નહીં મળે આ બાજુ, તમારે વિઝા માટે ઘણા ધક્કા ખાવા પડશે. અરે યાર તો તમે લાવી આપજો ને, તમે કૂદકો મારી લેવા આવજો ને. હા મેં તમને કીધું ને તમે સ્પાઈડરમેન ની જેમ કૂદકો મારીને ડાયરેક્ટ જંગલોમાં પડો ને તો વાંધો ના આવે. અને તમે નેચે તો લેવા- પડશો જ નહીં, અમારે જંગલોમાં ઝાડવા બહુ છે. એવું એમ ને. હા આ મને પણ તમે લેવા આવો ને કૂદકો મારીને તો અમે આવી જઈએ. પછી આપણે રીંગણાનું શાક બનાવીએ, ખાઈએ. તમે કેવું બનાવો? રીંગણા તમારે લઈને આવવું પડશે, જંગલોમાં થતા નથી. અમારે અહીંયા રીંગણા તો ખૂબ મળે છે, તો હું તમારા માટે લઈને આવું. 5 કિલો લઈને આવો ને. 15 કિલો. 15 કિલો. 15 કિલો? ઓહ, એટલું બધું તમે એક જ દિવસમાં ખાઈ જતા હશો ને? તમારે તો બહુ બધું ખાવા જતું હશે ને. ખાવા તો બહુ જોવે પણ અમારો આખો કબીલો હે, કબીલો. બધાને ખવડાવવું પડશે ને. એવું એમ? કબીલો ના કહેવાય, તબીલો કહેવાય. તબેલો ઢોરનો આવે, મોણાનો કબીલો આવે. ના ના તમે છે ને ઓલો ઢોરમાં નહીં આવતા, તમે તો કૂદકા મારો એટલે. ના અમાર નામ એવું છે ઝીંગાલાલા હુલાલાલા કૂદકા મારે એવું, બાકી અમે માણસ જ છીએ. એ બધા માણસ છો એમ ને. હા તમે પેલા ખલેલા ખાધેલા? ખલેલા એટલે શું? ખલેલા એટલે ઓલા આવે ને બે વિના કલરના, એક લાલ કલરના આવે ને એક પીળા કલરના આવે. હાલ મારો ભત્રીજો હે ને પીળા કલરના ખલેલા ખાઈ રહ્યો. ના મેં તો નહીં ખાધા. તમે મોકલાવો ને યાર, થોડાક મોકલાવો. તમે એમ કીધું ને કે 15 કિલો રીંગણા લાવજો, તો હું લઈને આવીશ ને. તમે થોડા ખલેલા મોકલાવો મારા માટે. દિવ્યા દીદી, હા તો તમે તો બહુ ગરીબ કહેવાય, તમે હજુ ખલેલા નથી ખાતા.
અરે યાર અમે તો નહીં ગાતા ખલેલા, અમે તો બહુ જ ગરીબ છીએ, તમે બહુ અમીર લાગો છો અમને તો. અત્યારે જ મારા કાકા 100 રૂપિયાની કિલો ખવડાવે મને ખલેલાઓને. એ ઓય, 100 રૂપિયાની કિલો આવે એમ ને? અમારા માટે બી થોડી મોકલાવજો ને. હા. દીદી માટે થોડુંક તો મોકલાવજો. અમે આવશું ને એટલે લઈને આવશું ખલેલા ઘણા બધા. હા, અમે તો હા ને બધા 100 રૂપિયાના કિલો મળે પણ અમે ભાવતાલ કરાવીને તમારે હારો 70-80 રૂપિયાના લાવશે રા. આપણે પેલા ગરીબોમાં આપવાના છે ને દીદી નાલ દેજો. ચાલો અરે યાર, પુણ્ય હાવ ધર્મ એવું થાય કરી દીધા ધર્મ. તમે અમને. આ તો શું કે અમને હે ને અમારે કરમ નડે ના ને એટલે અમે થોડું ધર્મ કરો. હિતેશભાઈ અને આનંદભાઈ, હું તમને ઓળખી ગઈ છું, તમે પ્રેન્ક કરો રાજો. કોણ હિતેશભાઈ ને કોણ આનંદભાઈ? હું તમને બંનેને ઓળખી ગઈ, તમે હિતેશભાઈ છો અને આનંદભાઈ બંને છો અને તમે મારી કને પ્રેન્ક કરો રાશો. અને તમને મુજ મારી પ્રેન્ક કરવા માટે તમે મારી કને પ્રેન્ક કર્યો, જીંગા લાલા એટલે મને ખાવા પડી ગઈ. અમારું નામ એવું છે કૂદકા મારે એવું તમે. કોણ આનંદભાઈ દીદી? હવે તમે અવાજ બદલાવાની કોઈ જ જરૂર નથી, હવે ખબર પડી છે કે તમે આનંદભાઈ જ બોલો છો એમ. એવું છે તો હા. દિવ્યાબેન, તો તમને મતલબ સ્ટાર્ટિંગ થી ખબર જ હશે ને કે આ બે નવરા હશે? હા, ખબર પડી જ હતી મને તો, એટલે મેં કીધું લાવો ને આપણે વાત કરીએ. જીંગા લાલા સાંભળીએ જીંગા તમારા લાલા. મોઢેથી, એમ બી તમારા ઉપર સૂટ વધારે થાય છે એટલે. ઓહો શું વખાણ કરે કે બેઇજ્જતી કરી? વખાણ કરે કે બેઇજ્જતી કરી? તો દિવ્યાબેન, જે માનો એ. તો દિવ્યાબેન, અમારો પ્રેન્ક તમને કેવો લાગ્યો? બહુ મસ્ત લાગ્યો. એટલે બસ પ્રેન્ક ખાલી તમે જે પેલું કીધું ને એટલે ખલેલા એ મોકલાઈ દેજો, ભલે તમે ગમે એવો પ્રેન્ક કર્યો પણ એ મોકલાઈ તમે અમારા પ્રેન્ક ની લેવા દેવા વગર ને ધોતેથી કટ કરાવી નાખો ઓળખીને. દેજો. અરે યાર, તમને ખબર હતી તો થોડી વાર વાત તો કરવી દે, અમે દોડે મજા લો. અરે યાર, હું ઓળખી છી પણ તમને એટલે મેં કીધું બસ હવે આટલું ઘણું આજ નવરા હોય, આ બે સિવાય કોઈ હોય જ નહીં નહીં. હા, તમે બે નવરા છો, બંને ભેગા જો ભલે, ભલે. દીદી બને ને એક કાકા બને. ભલે દિવ્યાબેન, તમારો ખૂબ ખૂબ આભાર, કિંમતી સમય ફાળ્યો. અમે તમારા ફેન છીએ. અને અમને તમે તમારા પિક્ચરમાં લે દો પાછા. હા, ફાઇનલ આપણે ટ્રેન ઉપર પિક્ચર બનાવીશું. એવું છે? ઓકે, ચલો ડન. થેન્ક યુ. ઓલે છેડે લાઈટ ચાલુ કરતા હોય ને એમાં અમને લાઇટિંગમાં રાખજો પણ લેજો ખરા. એ હા. વધુ નહીં, ખૂબ ખૂબ આભાર. મિત્રો, આની જ સાથે અમારા નિકમ્મા ભાઈબંધ સાથે મારો નિકમ્મો પ્રેન્ક ફેલ થઈ ગયો, મતલબ એનો નિકમ્મો પ્રેન્ક ફેલ થઈ ગયો છે. એટલે ઘટી દેવું મોઢું ના કરો, એ તો ક્યારેક થાય, એ ગાય સહન કરી લેવા, એ ઓળખી જ દાવાની હતી, કારણ કે તે વોઇસ જ ચેન્જ નતો કર્યો બરોબર. તો સાહેબ મેં ચાલુ કર્યો હોત ને પ્રેન્ક તો કોઈ ચાન્સ જ નતો. ઉલા હારે મેં પ્રેન્ક કર્યો હતો, હું હે ને ઘણો ટ્રાય કરો અલગ અવાજ કાઢવાનો, પણ મારે નેચરલ ટોન આવી મેં જાય. આ સુધીમાં 2-4 પ્રેન્ક કોલ કર્યા છે, મીન્સ કે મને તો આમાં એક્સપિરિયન્સ છે કે કઈ રીતે હોય. તો હર વખતે કોઈ ઓળખી જ નહીં હચ્યા, બધાને એવું જ લાગ્યું છે AI થી વોઇસ ને છોકરીનો વોઇસ ને, કારણ કે આમાં માસ્ટર કરેલું છે એકચ્યુઅલીમાં. પણ મારો ભાઈબંધ કે પણ આપણે એને જિંદગીમાં નેચરલ કરવો છે, નેચરલમાં ના મજા આવે. જિંદગીમાં પહેલી વાર આપણે હે ને પ્રેન્ક કોલ ટ્રાય કર્યો હે ને, તમને આ પ્રેન્ક કોલ કેવો લાગે છે ને કમેન્ટમાં કહી દેજો. અમને તો મજા આવી, થોડા ખલેલા ખાઈ લવે. અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો.